પાછળના 3 મણકામાં મેં MRI કરાવ્યું તો એની અંદર બ્લોકેજનું મને ડૉક્ટરે એ આપ્યું મને કે તમને બ્લોકેજ છે. એટલે મેં પછી મારી રીતે અહીં આગળ આવવાનું વિચાર્યું અને મને લાગ્યું કે એકવાર હું આ હોસ્પિટલમાં જાઉં રામદેવની. સામાન્ય દુખાવો તો જો થોડો હોય છે પણ બધું કંઈ પરમેનન્ટ એકદમ મટ્યું એવું ના કહી શકું, પણ મારી ટ્રીટમેન્ટ જે ચાલુ રહેવાની છે, એની દવાઓ ચાલુ રહેવાની છે, એના કારણે મને ફાયદો થશે એવો મને વિશ્વાસ છે. મારું નામ કનકભાઈ ખોડાભાઈ પટેલ, મુકામ બોરિયા, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ, ગુજરાત. મારી બીમારીમાં મને આ પગે મારા દરેક પાછળના 3 મણકામાં મેં MRI કરાવ્યું તો એની અંદર બ્લોકેજનું મને ડૉક્ટરે એ આપ્યું મને કે તમને બ્લોકેજ છે. એટલે મેં પછી મારી રીતે અહીં આગળ આવવાનું વિચાર્યું અને મને લાગ્યું કે એકવાર હું આ હોસ્પિટલમાં જાઉં રામદેવની, પતંજલિની, તો મને ખબર તો પડે કે કેવું થાય છે અને કેવું નહીં. એટલા માટે હું આવ્યો છું. મારી વાઈફ છે, ગયા વર્ષે હું અહીં લાવ્યો હતો આ વખતે, કે એને એક તકલીફ હતી ઉધરસની, તો ઉધરસ ક્યાંય પણ મટતી નથી અને એના માટે હું એને અહીં લઈને આવ્યો. અને અહીં લઈને આવ્યા પછી અહીંની મેં જે બધી સારવાર લીધી હતી તો ખાલી આટલું જ મેં નહોતું કર્યું કે જે 6 દિવસ 7 દિવસ રહીને આગળ જે બધી કેર કરાવવાની, ટેક કેર, એ મેં નથી કરાવી, કારણ કે મારે તે વખતે અમેરિકા જવાનું હતું. પરંતુ પછી અમે અમેરિકાથી આવીને પછી અમે ફર્સ્ટ જોઈન થયા. મારી વાઈફને ઘણું સારું થઈ ગયું અને તેને જ કારણે મારી બેનના દીકરાને મેં અહીંયા મોકલ્યો કે આવું છે, તારા મામીને સરસ થઈ ગયું છે તો તું પણ તારી તપાસ કરાવ. એને પણ પગનો દુખાવો હતો, ઘૂંટણનો દુખાવો, એણે અહીંયાની ટ્રીટમેન્ટ લીધી 5-6 દિવસની, તો એને પણ ઘણું સારું થઈ ગયું અને એવો અત્યારે સરસ રીતે ચાલી શકે છે. પહેલાં એવો ચાલી પણ શકતો નહોતો અને સારી રીતે બેસી શકતો પણ નહોતો. હવે આ બધા એ બધાને જો સારું થયું તો પછી મેં વિચાર્યું કે મારું દર્દ છે તો બીજા ડૉક્ટરને કેમ બતાવું, તો મેં પણ પછી અહીં આગળ ટ્રીટમેન્ટ લેવી એવું વિચાર્યું અને એ જ કારણે મેં મારી ટ્રીટમેન્ટ અહીં આગળ કરાવી છે. મારા વાઈફે તો સારવાર 1 વર્ષ સુધી લીધી છે, પણ મેં તો હમણાં સ્ટાર્ટ કરી છે. એટલે માનો કે આ 10 દિવસથી સ્ટાર્ટ કરી છે મેં. મને થોડો ઘણો ફાયદો તો અત્યારે થયો છે, થોડો ઘણો, પરંતુ કેટલો ફાયદો થયો એ હું અત્યારે પાકો નહીં કહી શકું. કે મને 2-3 મહિના પછી ખબર પડે કે મને ઓકે થઈ ગયું, એકદમ ઓકે થઈ ગયું નહીં. સામાન્ય દુખાવો તો જો થોડો હોય છે પણ બધું કંઈ પરમેનન્ટ એકદમ મટ્યું એવું ના કહી શકું, પણ મારી ટ્રીટમેન્ટ જે ચાલુ રહેવાની છે, એની દવાઓ ચાલુ રહેવાની છે, એના કારણે મને ફાયદો થશે એવો મને વિશ્વાસ છે. અને આગળ જતો મને વિશ્વાસ થશે કે નહીં થાય એ પણ હું તમને જણાવીશ. ડૉક્ટરોની સલાહ સરસ છે, ડૉક્ટરો બધા સારા છે, થેરાપી સારવાર પણ ઘણી સરસ છે. પછી ડૉક્ટરો, થેરાપી અને અન્ય સ્ટાફ બધાનું પણ વર્તન પણ ઘણું સારું છે. રહેણાંકની સુવિધા સારી છે, રહેવાની સુવિધા ઘણી સારી છે. રસોડામાં ખોરાકમાં તો એવું છે કે જે દર્દ હોય એ પ્રમાણે આપણને ખાવા આપે. આપણે તો કદાચ દરરોજ મિષ્ટાન જોઈએ તો મિષ્ટાન કંઈ દરરોજ મળતું હોય નહીં. અહીં આગળનું જે ચલણ છે એ પ્રમાણે અમને ફૂડ મળતું હતું અને એના જ કારણે મેં છેલ્લા 7 દિવસમાં મારું વજન 4 કિલો વજન મેં મારું ઘટાડ્યું છે. અત્યારે મારું 73 કિલો વજન આવી ગયું. પહેલાં મારું 77 કિલો વજન હતું, 77 kg, તો અત્યારે મારું 73 કિલો વજન આવી ગયું છે આ 7 જ દિવસમાં. એ છે મેઇન આ ફૂડને આધારિત છે કે ફૂડ આપણને એ ટાઈપનું આપે કે આપણને ચરબીથી કાંઈ પણ વધે નહીં શરીરમાં, એવું ફૂડ સારું છે. અને બીજું કે ફૂડ થોડું આપે પણ ભૂખ તો આખો દિવસ પછી લાગતી જ નથી. કેમ હોય કેમ અમને ખબર નહીં પડતી. અત્યારે કેમ્પસ ઘણું સારું છે અને તમામ સારવાર પણ સારી છે બધી. એ તો મને જે બધી જે અને જે હું અમારા પંડિતજી છે, જે સોની સાહેબ છે, એમની તો જે બધું એટલું બધું ફાઇન છે, પછી વ્યાયામ એટલો બધો ફાઇન છે કે અમને ખરેખર તો ગમે તે કંઈ થયું હોય ને તો પણ મટી પણ જાય. અને પગમાં થોડો ઘણો દુખાવો અમે જતા તે હોતો હતો અને એમના આગળ અમે વ્યાયામને બધું કરીને 1 કલાક યોગા કરીને અમે આવીએ. અને યોગાના માસ્ટર છે તો નક્કી જ છે, એ બીજા રામદેવ છે. એટલે હવે એમને એ યોગાને લીધે અમને ઘણો ફરક પડ્યો છે યોગાને લીધે અમને. અને દિવસમાં 2 વાર યોગા કરવા એ મહત્ત્વના છે. જેને ટાઈમ મળે એને તો 2 વાર યોગા કરવા જ જોઈએ.